વિશ્વગુરુ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌ ગુરુજનો અને મારા તમામ વલ્લા દીકરા દીકરીઓને પ્રણામ. આજનો મનોવિજ્ઞાન વિભાગ અને આઈક્યુએ સેલ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર મંચ ઉપર બિરાજમાન મારા આદરણીય વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, મારા મનોવિજ્ઞાનના અધ્યાપક ડૉક્ટર અશ્વિનભાઈ, મારો દીકરો હેમંત, મારી દીકરી દેવ્યાની, તમામ અધ્યાપકોને આજે 10:30 પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર આપણે સાથે મળીને એની ઉજવણી કરીએ, સાથે મળીને વિચારો શેરિંગ કરીએ, એ માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. સૌ પ્રથમ તો હું મારા 6 વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. જોરદાર તાળી પાડો. તાળી પાડવામાં લાભ થતો હોવા છતાં પણ અમુકે તો તાળી નહીં જ પાડી, કારણ કે હાથને શા માટે અઘરું કામ છે. કોઈ માટે તાળી પાડવાનું બહુ ડિફિકલ્ટ કામ છે, અને ડિફિકલ્ટ કામ અમુક અધ્યાપકો કે અમુક મિત્રો નથી કરતા. અઘરું કામ નહીં થાય ને સહેલું કામ થઈ શકે. એક વાર જોરદાર તાળી પાછી થઈ જાય, કારણ કે અંદાજ નહીં હોય પણ મારું મનોવિજ્ઞાનનો અધ્યાપક છે એટલે મારું નિરીક્ષણ જે અશ્વિન સર વિશે કે બહુ જ બારીકાઈથી હોય છે. જ્યારે મારા મિત્રો બોલતા હતા ત્યારે તમે ક્યાં હતા એની પણ સભાનતા મને પૂર્ણ હતી. એટલે આ જે પ્લેટફોર્મ છે વિદ્યાર્થીઓને એન્કરેજ કરવાનું કામ છે, કારણ કે વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ તો બહુ લાંબુ હતું. પછી મેં આદેશ કર્યો કે 5-1 જણને જ મૂકો. એમ તો બધાની ભાવનાઓને મારા નતમસ્તક સલામ અને પ્રણામ છે કે દરેકે પોતપોતાની લાગણી અને ભાવ વ્યક્ત કરવો હતો, પણ આપણી પાસે આજે સમય એવો હતો કે દરેક વિદ્યાર્થીઓને આપણે ન્યાય નહોતા આપી શક્યા. પરંતુ જ્યારે અધ્યાપકો બેઠા હોય ત્યારે એક સમય મર્યાદા જાળવવી અત્યંત જરૂરી છે. બીજું, જે દીકરી ત્રણેય અહીંયા હાજર છે, 3 દીકરી પ્રાર્થનાવાળી દીકરી હાજર છે. એકવાર જોરદાર તાળી અમને માટે. આ દીકરીઓ પ્રથમ વર્ષ BA મનોવિજ્ઞાન સાથે એમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. તમને જાણીને આનંદ અને આશ્ચર્ય પણ થશે કે આજે સૌ પ્રથમ જો ગુરુની વાત શરૂ કરું તો હું આનંદિતાથી શરૂ કરીશ, કારણ કે એ લોકોની મેન્ટર અને ગાઈડ અને ગુરુ એ લોકોની એ બને છે. આનંદિતા માટે પણ તાળી પડી. એ લોકોને પ્રાર્થના ગાવા માટે એને શેપ આપવો, કેવી રીતે ગાવું એ શીખવનાર આનંદિતા કદાચ ઘણા બધાની એ મેન્ટર હશે સંગીતના ક્ષેત્રમાં, કારણ કે સંગીતની તજજ્ઞ છે. આખી ગારડા કોલેજને ખબર છે કે ગારડા કોલેજમાં એણે હળવું સંગીતની અંદર એ યુનિવર્સિટી, આખી યુનિવર્સિટીમાં આટલી બધી કોલેજોમાં એ છોકરી મારી ફર્સ્ટ આવી છે. કેટલી મોટી ગારડા કોલેજ માટે કેટલી મોટી ઉપલબ્ધિ કહી શકાય. અને જે દીકરી કિંજલ આવી એ આશાબેન લઈને આવેલા, એનો પણ તમે જો 5-6 છોકરોનો આત્મવિશ્વાસ, તમે સોહેલ આવે તો આત્મવિશ્વાસ છું, દીપેશ આવ્યો આત્મવિશ્વાસ તમે છો. બસ હું અધ્યાપકોને એ જ વિનંતી કરું છું કે થોડુંક ઓછું ભણાવશો ચાલશે, પણ એ લોકોને આત્મવિશ્વાસથી છલોછલ કરી દો, કારણ કે એ જ વસ્તુ સમાજમાં એ લોકોને કામ લાગશે. આજના આ ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર જે અશ્વિન સરે કહ્યું કે ઇન્ચાર્જ નહીં પણ ઇનર ચાર્જ અશ્વિન સર છેલ્લા 2 વખતથી કંઈ ને કંઈ તો લઈને આવે છે. એને માટે સારું વિચારવું તો પડે ને કે ભાઈ આવું ક્યાંક ને ક્યાંક તો એવું કંઈક લાવવું અને શોર્ટ એન્ડ સ્વીટ લાવવું.
કે જે લોકોને કંટાળો પણ નહીં આવે. મિત્રો, જ્યારે આજે 2-3 વાત આપ સમક્ષ મૂકવી છે ને બહુ સાચા અને શ્રેષ્ઠ પરિપ્રેક્ષમાં મૂકવી છે. આજે બધા વિદ્યાર્થીઓને ખબર નહીં શું થયું સવારની પોરમાં. ટીવાયથી માંડીને એફવાયથી માંડીને એસવાય 3 લેક્ચર લીધા. તેમાં છોકરાઓ સ્વયં શિસ્તમાં ઊભા થઈ ગયા અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. એ લોકો પુનિતબેન જાતે સ્વયં સંચાલિત શ્લોક બોલ્યા. સર આજે અમારે શ્લોક બોલ્યો. તેમાં એફવાય વાળા છોકરાએ તો લિટરલી જીદ કરી કે સર આજે તો અમને બોલવા દો, આજે અમારે શ્લોક બોલવો છે સૌપ્રથમ, પછી ધ્યાન કરીશું. એટલે આજે જે પરિપ્રેક્ષમાં મારે વાત મૂકવી છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, એ વિશેની વાતમાં પહેલી વાત આપ સમક્ષ, જે વાત સંસ્કૃતના વિદ્વાન અધ્યાપકો બેઠા છે, કદાચ એ વાત મને લાગે ત્યાં સુધી એ સાચી હોઈ શકે છે. પરંતુ એક દીકરી જેનું નામ છે વૈરાગ્યવતી, એ વૈરાગ્યવતી વિષ્ણુની બહુ મોટી ભક્ત છે. મેં થોડું સર્ચ પણ કર્યું, જોયું પણ ખરું, બહુ વિષ્ણુની મોટી ભક્ત. અને આ વિષ્ણુની ભક્ત હોવાને કારણે એના ઘર પરિવારથી નજીક મંદિર હતું, તેમાં જ જાય, વિષ્ણુ ભગવાનની પૂજા પ્રાર્થના અર્ચના કરે. અને એ પૂજા પ્રાર્થના અર્ચના કરતી 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 કચરા કાઢે, પોતા મારે, ભગવાનને સ્નાન કરાવે, રોજ વાઘા બદલે. એક અને રાજાની કુંવરી હતી, એટલે એના ઘરણાથી લદાયેલી હતી. એટલે એક દિવસે ચોર આવ્યો. ચોરને વિચાર થયો કે આને લૂંટી લેવી જોઈએ. એટલે ચોર આવ્યો. પેલી તો વિદ્યાવતી હતી, એ તો વિષ્ણુને વરેલી હતી, ભક્ત હતી. એટલે પ્રણામ કર્યા વિદ્યાવતીએ અને કીધું કે, અને પહેલાંના સમયમાં કોઈ બહુ પૂછતું નહીં, સીધું પાણી કે અન્ન એમને પીરસતા હતા. એટલે વિદ્યાવતી પાણી આપવા ગઈ. એટલે પેલા ચોરનો ઇન્ટેન્શન તો બહુ ક્લિયર હતો કે ભાઈ એને તો લૂંટવાની છે. એટલે વિદ્યાવતીએ પાણી આપ્યું તો એણે કીધું કે હું પાણી તો પીવું, પણ એક શરત છે, તારો કોઈ ગુરુ છે? હું તમામ મારા અધ્યાપક મિત્રોને દીકરા દીકરીને વિનંતી કરું છું કે જીવનમાં એક ગુરુ બનાવો છો, એક મેન્ટર બનાવો છો, એક ગાઈડ બનાવો છો. આજે જે હું કંઈક છું એ મારા મેન્ટર અને ગાઈડ છે, મારા ગુરુ છે. અને એણે મને બધું શીખવ્યું છે. મેં 7મા ટીચરના રંજન, મને ભણાવતા 7મા ટીચર રંજન ટીચરે મેં સવારે ફોન કર્યો, જે મારું ગુજરાતી ભણાવતા. તો પેલા ચોરે એવું કહ્યું કે તારો ગુરુ છે, તારો ગુરુ હોય તો તારા હાથે હું પાણી ગ્રહણ કરીશ, અધરવાઇઝ હું નહીં ગ્રહણ કરું. એટલે પેલી કે મારો ગુરુ તો એવું કશું નથી, પણ જો મારા ગુરુ નથી તો આપ એક કામ કરો, મારા ગુરુ તમે બની જાઓ. એકચ્યુઅલી ચોરનું તો ઇન્ટેન્શન ક્લિયર હતો, ઉલટું વધારે ક્લિયર થઈ ગયું. તો કે હું ગુરુ તો બની જાઉં, પણ અહીંયા તને દાન દક્ષિણા કે તને અહીં નહીં આપું, તને દીક્ષા અહીં નહીં આપીશ. દીક્ષા તારે વનમાં આવવું પડે. પેલી તો વિષ્ણુની ભક્ત, એટલે ચાલો વનમાં. વનમાં લઈ ગયા અને તારે ઘરણા બધા મને આપી દેવા પડે. કંઈ નહીં, આપી દે ઘરણા. ઘરણા આપી દીધા પછી એને ઝાડ સાથે બાંધી દીધી અને કહ્યું કે અઠવાડિયા પછી આવીશ ત્યારે જ ખોલીશ, તું જાતે ખોલીશ નહીં, કોઈ આવે તો પણ નહીં ખોલીશ. ગુરુની આજ્ઞા હતી એટલે ખુલી નહીં. સાંજ થઈ ગઈ, દીકરી ઘરે નહીં આવે. એટલે પેલા રાજા અશ્વ પર આવે છે અને કહે છે કે દીકરી કેમ બંધાયેલી છે? કે મારા ગુરુ મને બાંધીને ગયા છે. અરે ગુરુ નહીં હતો, તારા ઘરને લઈ ગયા. ચોર હતો એ તો, ગુરુ નહોતો. તો કે નહીં પિતાશ્રી, આપ મારા પિતાશ્રી છો, મને સન્માનીય છો, પરંતુ હું છૂટીશ. એ મારો ગુરુ આવશે અઠવાડિયે ત્યારે જ છૂટીશ. હવે બીજો દિવસ થયો, એના પિતાશ્રી તો જતા રહ્યા. બીજો દિવસ થયો તો વિષ્ણુની કોઈ પૂજા પાઠ અર્ચના કશું નહીં, મંગલ આરતી પણ નહીં, કશું જ નહીં, સ્નાન પણ નહીં. એટલે ભગવાન વિષ્ણુએ જોયું કે આ તો આજે કેમ હડતાલ પડી ગઈ છે. એટલે વિષ્ણુ નારદજીને મોકલ્યા. સાક્ષાત નારદજી આવે છે, નારાયણ નારાયણ કરીને આવે છે ને કે ભાઈ વિષ્ણુની પૂજા કરવાની તારે મંદિરમાં જા ને, અહીં કેમ બંધાયેલી છે? કે મારા ગુરુ મને બાંધી ગઈ, આવીને છોડશે. હું છોડી નાખું તો ચોર હતો, ગુરુ નહીં હતો, હું જોઈ શકું છું. તો કે ના ના, ચોર નહીં હતો, મારો ગુરુ હતો. એ મને કહી ગયો ત્યારે જ છૂટીશ, અધરવાઇઝ હું નહીં છૂટું.
તમે ભલે નારદજી છો, તમને પ્રણામ છે મારા. નારદજીએ વિષ્ણુને જઈને કહ્યું કે આ તો ના પાડે છે, એટલે વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને વિદ્યાવતીએ પ્રણામ કર્યા અને પ્રણામ કરીને વૈરાગ્યવતીએ પ્રણામ કર્યા અને પ્રણામ કરીને કીધું કે આપ વિષ્ણુ ભગવાન છો, મારા પ્રણામ. જેની વર્ષોથી હું પૂજા પાઠ અર્ચના કરતી હતી, આપ આજે સાક્ષાત હાજર છું. ધન્ય થઈ ગઈ છું, હું દિવ્યતા પ્રાપ્ત કરી રહ્યો છું, મને બહુ જ સારું લાગી રહ્યું છે. ત્યારે કે અરે છોડો, ભગવાન વિષ્ણુ આદેશ કરે છે. તો પણ વૈરાગ્યવતી ના પાડે છે કે નહીં, આપ પ્રભુ છો, પરંતુ મારો ગુરુએ મને જે આજ્ઞા કરી છે, હું છૂટીશ તો એના હાથે જ છૂટીશ. ભગવાન વિષ્ણુ નારદને આજ્ઞા કરે છે કે ચોરને પકડી લાવ ગમે ત્યાંથી, અને એ ચોરાટ્યો ચોર જ કરતો હશે, ગમે ત્યાં ચોરી કરતો હશે, એટલે ચોરી કરતા કરતા ને ભગવાન નારદ પકડીને લઈને આવે છે અને કે છોડ, અને કેમ બાંધીશ? અને જ્યારે એ ચોર એને છોડે છે, જેને ગુરુ માન્યો હતો, એ ચોર જ્યારે છોડે છે ત્યારે વૈરાગ્યવતીના મુખે એવું કહેવાય છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ. કારણ કે જો ગુરુ નહીં હોત તો વિષ્ણુ ક્યારે પ્રગટ થઈ શકે? હું આપને બહુ જ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું, ફરી કહું છું તમામ અધ્યાપકોને અને તમામ મારા બચ્ચાઓને કે જીવનમાં એક ગુરુ, એક મેન્ટર બનાવજો, નહીં તો મૃત્યુ નિશ્ચિત છે. કારણ એક જંગલની અંદર ગાય ચરવા જાય છે, બહુ હૃદયથી સાંભળજો અને સાથે લઈને જજો. ગાય ચરવા જાય છે, એની પાછળ સિંહ ભૂખ્યો પાછળ પડી જાય છે. ગાય આગળ દોડે છે, સિંહ પાછળ દોડે છે, ગાય આગળ દોડે છે, સિંહ પાછળ દોડે છે. એક તબક્કે મિત્રો જીવનમાં યાદ રાખવા જેવું હોય છે કે જે પેટવાન હોય ને એની કરતા પ્રાણવાન ખૂબ મહાન હોય છે. પેટવાન કરતા પ્રાણવાન ખૂબ મહાન હોય છે. કારણ કે ગાય દોડતી હતી પ્રાણ માટે દોડતી હતી, ને સિંહ દોડતો તો પેટ માટે દોડતો. અને એક માં એવી પણ છે કે જે સિંહના મુખમાંથી પોતાના બચ્ચાને લઈને આવે છે. એ જગદંબા છે. તો થયું એવું કે પેલી ગાય એક તળાવમાં પડી ગઈ, અને તળાવ એવું દડ કાદવવાળું હતું કે ખૂપી દોડ, એ તરી તો શકે પણ તરતા તરતા જઈને આગળ ખૂપી ગઈ. હવે સિંહ પણ એની પાછળ ભૂસકો માર્યો ને સિંહ તો એટલું તરી શકે નહીં, એટલે એ પણ ત્યાંનો ત્યાં દડમાં ફસે. 6 ફૂટનું માત્ર અંતર. સિંહ ગાયનો પૂર્ણપણે શિકાર બનાવી શકે એમ હતો, પણ હવે આગળ વધી જ નહીં શકે, અંદરના દડો ફસા. બંનેના ગળા બાકી રહી ગયા મિત્રો. જ્યારે ગળા બાકી રહી ગયા ત્યારે ગાય ડોકું ફેરવીને, ગળું ફેરવીને સિંહ તરફ જુએ છે. સિંહનો મુખનો શિકાર છે પણ કરી શકતો નથી. સિંહ તરફ જુએ છે ને સિંહને બહુ કાલ્પનિક પણ બહુ પ્રેરક વાત છે મિત્રો. સિંહને પૂછે છે ગાય કે ભાઈ, તારો કોઈ મેન્ટોર છે? તારો કોઈ ગાઈડ છે? તારો કોઈ માલિક છે? તારો કોઈ ગુરુ છે? તારો કોઈ અમ્પાયર છે? તો કે ના, તું કોની સાથે વાત કરે, તને ભાન છે? હું વનરાજ છું, જંગલનો રાજા સિંહ છું, મારો કોઈ ગાઈડ કે મેન્ટર હોઈ શકે? તને ખબર પડે છે? ત્યારે ગાય હસતા હસતા એવું કહે છે કે તો આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. તું નહીં બચી શકે. જો તારા જીવનમાં તારો કોઈ ગાઈડ નથી, તારો કોઈ મેન્ટર નથી, કોઈ અમ્પાયર નથી, તારો કોઈ માલિક નથી, તું ક્યારેય નહીં બચી શકે. તને ખબર છે હમણાં મારો ગાઈડ આવશે, મારો માલિક આવશે, મારો મેન્ટર આવશે, એને ખબર છે હું જ્યાં ચરવા ગઈ ત્યાં શોધતો શોધતો આવશે, દોરડું લઈને આવશે, અને હું પડી છું તો 5, 5:15 વાગે એક્ઝેક્ટ આવી જશે અને મને ગળામાં દોરડું નાખીને ખેંચી લેશે. ગાઈડનું કામ, મેન્ટરનું કામ આ છે. મારા અધ્યાપકો, મારા તમામ અધ્યાપકો એક કોલેજની એસેટ છે, મારી મૂડી છે. બીકોમના છોકરાને એક દિવસ પૂછ્યું કે લીના મેમ બહુ મસ્ત બનાવે છે. લીના મેમ માટે જોરદાર તાળી.
હું રેન્ડમલી ક્યારેક હાલતા ચાલતા વિદ્યાર્થીઓને હાલચાલ પૂછી લઉં. મિત્રો, મારા તમામ અધ્યાપકો ગારડા કોલેજની જે છાપ હતી ને, પ્રિન્સિપલ અક ત્રિવેદીએ શરૂ કરેલી યાત્રા 1945માં, હું બહુ જ પ્રમાણિકપણે નિષ્ઠાથી કહું છું કે મારાથી એ જ ઇમેજ, એ જ ઇમ્પ્રેશન બને એવા એક આચાર્ય તરીકે, એક અધ્યાપક તરીકે નિભાવવાનો પૂર્ણ પ્રમાણિક પ્રયત્ન કરું છું. સાથે સાથે કુદરતી રીતે મને અધ્યાપકોની ટીમ એટલી જબરજસ્ત પ્રાપ્ત થઈ છે. રેગ્યુલર અધ્યાપકો તો મારા ખરા જ, પણ જેટલા એડહોક અધ્યાપકો પ્રાપ્ત થયા છે ને, એ પણ શેરને માથે સવા શેર જેવા એટલું સુંદર ભણાવે છે. અને કદાચ હું કહું તો મારા અધ્યાપકોએ મારો આત્મા છે. કદાચ એને કારણે જ હું ધબકું છું. એટલું સુંદર ભણાવે છે ને, તો જ ગારડા કોલેજની ઇમેજ બહાર તો જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે ગારડા કોલેજ એ બ્રાન્ડ નેમ થઈ ચૂક્યું છે. સામાન્ય નામ નથી ગારડા કોલેજનું. આજે ગારડા કોલેજ એ બ્રાન્ડ નેમ છે. બાકીની નજીકની કોલેજમાં વિદ્યાર્થીઓને તકલીફ છે, જ્યારે આપણે ત્યાં વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછા થયા છે. પરંતુ એની કમ્પેરમાં તો બીજી કોલેજોને ખરેખર તકલીફ પડી રહી છે. એટલે એ બ્રાન્ડ નેમ જાળવવાનો જો સંપૂર્ણ શ્રેય જતો હોય તો મારા તમામ માનનીય સન્માનનીય અધ્યાપકોને ફાળે જાય છે. અને ગારડા કોલેજનું બીજું જ એક મોરપીચ છોગું છે, જેને કારણે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પહેલાં ત્યાં સંપર્કમાં આવે છે, પછી મારા અધ્યાપકોના સંપર્કમાં આવે છે. તમામ મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ. હું ખરેખર નસીબદાર તો ખરો, નેહાબેન, નસીબદાર તો પાક્કો. એનું કારણ છે મને જે ટીમ મળે છે, જે માણસો મળે છે, એટલા સાત્વિક માણસો મળે છે. અચાનક મીટિંગ થઈ પરમ દિવસે ગુજરાત ગવર્મેન્ટ યુનિવર્સિટી સાથે, અને મેજર અને માઇનરમાં થોડી ચેન્જ આવ્યો. તમે ખરેખર બિલીવ નહીં કરશો મિત્રો. અધ્યાપક મિત્રોને કદાચ એ અંગેની નહીં ખબર હોય, બહુ સ્વાભાવિક છે. પણ મેં રાધાબેનને વાત કરી હતી, નેહાબેનને વાત કરી હતી, મેં વૃષ્ટિને વાત કરી હતી, મેં અશ્વિન ભાઈને વાત કરી હતી. તમે માનશો નહીં, હિતેશભાઈ, અરવિંદભાઈ, નિપુલ, અશ્વિનભાઈ અને એમની ટીમ જે સાંજે 5 વાગ્યા સુધી બેસીને ટાઈમ ટેબલ ચેન્જ કરવાનું કામ કેટલું અઘરું હતું. કારણ કે માઇનોરના 2 સબ્જેક્ટની અંદર ઇંગ્લિશ અને સાયકોલોજીમાં વિષયો કાઢવાના હતા. એટલી જહેમત કરી છે એ લોકોએ. કારણ કે મને મગજમાં પહેલાં એવું હતું કે માઇનોરના મારા 2 લેક્ચર તો કાઢી નાખવાના, બીજું કરવું. પણ એની જગ્યાએ મારે હેમંતના લેવાના, મારે દિવ્યાને લેવાના, મારે અશ્વિનના લેવાના. તો એ બધા તો મૂકવાના કે નહીં, કેવી રીતે મૂકવાના? અને વધારે તકલીફ તો મારી ટીમને એ પડી કે અંગ્રેજીના કોમર્સમાં પણ લેતા હોય અને આર્ટ્સમાં પણ ચાલતું હોય. એક વાર જોરદાર તાળી મારા અધ્યાપકો. મને ખરેખર અમુક વાર અંદરથી થોડો રંજ થાય એક અધ્યાપક તરીકે બી, કે આટલો જોરદાર ફેન્ટાસ્ટિક ચેન્જ કર્યો હોય. એક મને ઘણીવાર મારો મિત્ર બહુ જ ખીજવાય કે તારું બધું તું ઉતાવળ બહુ કરે. પણ સાંજે જે લોકો 4:30-5 વાગ્યા સુધી બેસીને આટલું ફેન્ટાસ્ટિક ટાઈમ ટેબલ, એક પણ ભૂલ વગર, ભૂલ હશે પણ ભૂલ વગર જો બનાવ્યું હોય, તો મને અધ્યાપકો કેમ કંજૂસ છે. મારા અધ્યાપકોને સરપ્રાઈઝ થાય છે. શા માટે લોકોને અભિનંદન નહીં આપ્યા સવારની પરમાં? અરે વાહ, બહુ સરસ તમે કરી નાખ્યું. મિત્રો, આપતા શીખો. ફીલ ગ્રેટિટ્યુડ. આપનાર જ મહાન છે, લેનાર ક્યારે મહાન થાય? એક બી કિસ્સો મને બતાવો. છાપાવાળા આપનાર છે, છાપા આપનાર, અખબાર દેને વાલા એવું નામ કહેવાય. દૂધ વાળો દૂધ આપવા વાળો, રાઈટ. અધ્યાપક તો શિક્ષણ આપવા વાળો, વકીલ તો સલાહ આપવા વાળું. આપીને લોકો પૈસા લે છે. વિશ્વમાં તમામ બિઝનેસ ઉપર એક ક્ષણક માટે એક નજર કરો ને, તો બી તમામના જે બિઝનેસ છે ને, આપનારથી ઓળખાય છે. અને આપણે પણ આપનારથી ઓળખાઈએ છીએ. એક જ વિશ્વમાં બિઝનેસ છે જે લેનારથી ઓળખાય છે, જે આપણે કરવા ઈચ્છતા નથી. તે છે કબાડી. ભંગારવાળો ભંગાર લે છે, ભંગારે ભંગાર લે છે, આપતો.
મિત્રો, કહેવાનો મારો ભાવાર્થ એ છે કે હંમેશા તમામ અધ્યાપકોને વિનંતી કરું છું કે જ્યારે આટલું ફેન્ટાસ્ટિક બનાવેલું હોય તો એક ખાલી અભિનંદન, બહુ સરસ, થેન્ક યુ, આટલું બહુ સરસ બોલો, શું જશે? તમને નહીં ખબર હોય મિત્રો તો કહું, આ લોકોનું શેર લોહી વધી જશે. જ્યારે હું સ્ટેજ અને પ્લેટફોર્મ પરથી જાહેરમાં જ્યારે બોલું છું ને, તમારો પોતાનો અનુભવ છે કે હું ક્યારેય ક્રેડિટ લેતો નથી અને આજે પણ આ ક્ષણે પણ નથી લઈ રહ્યો. મારો અને બહુ સભાનતાપૂર્વક અને પ્રમાણિકતા, ખાલી શબ્દો નથી, શબ્દ એ બ્રહ્મ છે, મને સભાનતા છે હું શું બોલી રહ્યો છું. આ લોકોનું શેર લોહી વધી જાય છે મિત્રો જ્યારે આપણે વખાણ કરીએ છીએ ત્યારે. અને સાચું એપ્રિશિએશન, ખોટા કોઈ વખાણ, મસ્કા પાલિશ કોઈ જરૂર નથી અમારે, પણ સાચું ને શ્રેષ્ઠ કામ કરતા હોય ત્યારે થોડું આવતીકાલથી વહેંચતા જજો. કોકને તમને એવું લાગે કે અહીં થયું છે તો વહેંચતા જજો, ખાલી થેન્ક યુ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન આવું કહેતા જજો, તો કદાચ એમને સારું લાગશે. આપણી ભાવના પ્રગટ, નોટ આર્ટિફિશિયલ, ઇટ્સ રિયલ. અને મિત્રો, એક છેલ્લી વાત કહીને મારી વાતને અલ્પ વિરામ આપીશ. ગુરુ પરંપરાની વાત તો બહુ જ કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા. ગુરુની સંસ્કૃતના વિદ્વાન અધ્યાપકો બેઠા છે, એ તો બહુ સારી રીતે જાણે છે. મુંડકો ઉપનિષદમાં મેં રેખાબેનને અને પુનિતાબેનને કામ સોંપેલું કે મને પરા અને અપરા વિદ્યા વિશે થોડું આપ્યું હતું એમણે મટીરિયલ બહુ સરસ રીતે. પણ કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર જાય છે સંધિ પ્રસ્તાવ લઈને અને દુર્યોધનના મહેલમાં જતા હોય છે, તે વખતે વચ્ચે એક સ્ત્રીનું ઘર આવે છે. એ સ્ત્રી જુએ છે કે આટલા મોટા કૃષ્ણ મારે ત્યાં થોડા આવે કે, એમની ઈચ્છા બહુ થઈ ગઈ. અમુક વાર અમુક લોકો હૃદય વાંચી જાય છે. મને ભગવાને સારી ગિફ્ટ આપી, સાચે મને ખ્યાલ આવી જાય કે સામેનો માણસ શું વિચારી રહ્યો છે. મનોવિજ્ઞાનનો છે એવું પણ નહીં, પણ ખબર નહીં, ગોડ ગિફ્ટ હશે. એટલે કૃષ્ણ પામી ગયા કે આ જે સ્ત્રી છે, કાકી છે, એમણે જમાડવાની ઈચ્છા છે આજે, અને મારે જમવું તો જોઈએ, પણ ત્યાં જવું હતું દુર્યોધન પાસે. દુર્યોધનના રાજમહેલમાં જાય છે અને ત્યાં આગળ સંધિનો પ્રસ્તાવ મૂકે છે. 5 ગામ આપી દે, આપણે સૌ જાણીએ છીએ. ત્યારે દુર્યોધન અહંકારથી કહે છે કે 100ની નોક જેટલી જગ્યા પણ નહીં આપીશ. ત્યારે જ કૃષ્ણ પડકાર કરે છે કે તો પછી કુરુક્ષેત્ર તમારી રાહ જોઈ રહ્યું છે, યુદ્ધ માટે તૈયાર. અહીં વાત પૂર્ણ થાય છે ત્યારે દુર્યોધન કહે છે કે જમવાનો સમય છે, બપોરના ભોજન લઈને જાઓ, આખો થાળ તૈયાર છે, 36 પકવાન તૈયાર છે. કૃષ્ણ ના પાડે છે કે નહીં. ત્યારે દુર્યોધન હસતા હસતા એવું કહે છે કે તમને ખોટું લાગ્યું છે મેં કહ્યું છે તે કે ભાઈ હું 100ની નોક જેટલી નહીં, એ વાત અહીં કે આપણી પૂરી થઈ ગઈ, એ વાત અહીં નથી. હવે આપણે રિલેશન્સની વાત શરૂ થાય છે અને આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે રિલેશનને ચાર્જ કરતા રહેજો. રિલેશનને બી ચાર્જિંગ જોઈએ છે, ફોનને જ નથી જોઈતું. કાર્ડમાં જ રિચાર્જ નહીં કરવાનું, રિલેશનને પણ રિચાર્જ કરતા રહેવું, તો થોડું તાજા રહે, મગમગતા રહે. એટલે કૃષ્ણ કહે ના, એવું કશું જ નથી ભાઈ, નહીં ને તમે જમો. તો બહુ આગ્રહ કરે, પણ મારી કોઈ રાહ જોઈ રહ્યું છે, મારે ત્યાં જવું જ જોઈએ. એટલે કૃષ્ણ ફરી રથ લઈને આવે છે અને એ ઘરે જાય છે. બહારનું આ સત્ય ઘટના છે, બહારનું ઠોકે છે, અંદરથી ના પાડે છે. એ કાકી ના પાડે છે કે નહીં, અહીં ઘરમાં મારા પતિ નથી, એટલે તમને ખબર હશે પહેલાંના સમયની વાત છે, એટલે મારા પતિ નથી એટલે હું બહારનું નહીં ખોલું. ત્યારે કે છે ખોલ, હું આવ્યો છું. તો કે નહીં, બહારનું નહીં ખુલે. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે મને બહુ જ ભૂખ લાગી છે, મેં સવારનું કશું નથી કરતું, મને બહુ જ ભૂખ લાગી છે, ખોલ બહારનું. અને તરત જ વિદુરાણી દરવાજો ખોલે છે. જેની પ્રતીક્ષા કરતી હતી થોડા સમય પહેલા, એ જ એના ઘરે છે, જે ના પાડતી મારા ઘરે ક્યાંથી આવે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અને જ્યારે જાય છે ત્યારે ભાવ વિભોર બની જાય છે, આંખમાંથી આંસુ નીકળી જાય છે. એ અંદર કૃષ્ણ કહે છે અંદર આવો પણ નહીં કહેશે, વિદુરાણી કાકી તમે અંદર આવો પણ મને નહીં કહેશો. ત્યારે વિદુરાણી કહે છે આવો આવો આવો, બેસાડે છે. મને બહુ જ ભૂખ લાગી છે. વિદુરાણી કહે છે કે વિદુજી નથી, મારી પાસે એવું કશું બનાવવા જેવું હમણાં છે નહીં. પણ એ વાડામાં જાય છે ને ત્યાંથી કેળાની લૂમ લઈને આવે છે. મિત્રો, એટલી ભાવ વિભોર છે, અમુક વાર અમુક માણસને જોયા પછી આપણે પણ હિપ્નોટાઇઝ થઈ જઈએ છીએ. જેની સાથે વાત કરવાનું આપણને બહુ જ ગમે, જેને મળવાનું બહુ જ ગમે, એવો કૃષ્ણ. અને કૃષ્ણ મિત્રો જ્યારે મથુરા
દ્વારકા જ્યાં પણ નીકળતા ને ત્યારે ગોપીઓ તો હાથમાંથી ગળા છૂટે જતા. એવી ઇમ્પ્રોવાઇઝેશન પ્રતિભા હતી. અને વિદુરાણી લઈને આવે છે, ભાવ વિભોર છે ને કશી જ ગાડી ગેલી થઈ ગઈ છે, આગળ જાય છે, પાછળ જાય છે, આગળ જાય છે. કૃષ્ણ એમ કહે છે મને ભૂખ લાગી છે એટલે કેળાની લૂમ લઈને આવે છે. મિત્રો સત્ય ઘટના છે. કેળાની લૂમ લઈને આવે છે અને કેળાના છિલકા કૃષ્ણને આપે છે અને કેળું ફેંકતી જાય છે. છિલકા આપે છે. કૃષ્ણ કેળા ખાતા જાય છે. શું ખાય છે કૃષ્ણ કેળામાં? છિલકા ખાય છે, છોટલા ખાય છે. વિદુરાણી કેળું તો કાઢી આપે છે, છિલકા આપે છે, કેળું ફેંકી દે છે. કૃષ્ણ બહુ જ મનમોહક, મને આરોગ્ય છે. થોડી ક્ષણો પછી વિદુરજી આવે છે. વિદુરજી કહે છે કે પાગલ ગાંડી થઈ ગઈ છે, તને અક્કલ છે? મને એવું લાગે ત્યારે પતિ આવું જ બોલતા હશે. એટલે શું થયું તો કે પૂર્ણ પુરુષોત્તમ છે અને તું શું ખવડાય કે કેળા ખવડાવી રહ્યો છું? તું જોતો ખરી તારા હાથમાં કૃષ્ણ બાજુ શું જઈ રહ્યું છે? છોટલું છિલકું જઈ રહ્યું છે. તું કેળું તો બહાર ફેંકી રહી છે. કેટલા કેળા ઢગલા છો તો અહીંયા. વિદ્રોણી કશી ખબર નથી. વિદ્રોણી ક્ષમા યાચના કરે છે ને પછી કેળું આપે છે. કૃષ્ણના ગળામાં અટકી જાય છે. કારણ કે આ કેળું જે હતું ને એ વિદુરનું જ્ઞાન રૂપી કેળું હતું. બાકી વિદુરાણી કરતી હતી બરાબર જ કરતી હતી, કારણ કે ભગવાને સ્નેહનો ભૂખ્યો છે. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તમે જે પણ ભગવાનને માનતા હોય તે તમે જ્યારે યાદ કરશો ને ત્યારે સાક્ષાત હાજર થશે. પણ તમે જો ઈચ્છો કે મને મુરલીધર બંસીધર ભગવાન શ્રી રામ ધનુષ્યમાં જ જોઈએ છે, એ પોસિબલ નથી. એ કદાચ તમારા મારા સ્વરૂપે કદાચ મેં બી આવી શકે છે. એટલે આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ખરેખર ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું છું તમામ મારા ધોરણ 1 થી માંડીને. પ્રથમ તમે બચ્ચાઓને આજે કહ્યું કે પ્રથમ તો મારા જે ગુરુ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વગુરુ છે, જેમણે મને જન્મ આપ્યો, જીવન આપ્યું, સંસ્કાર આપ્યા, એવા મારા માતા પિતાને હું ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું છું. મારા ધોરણ 1ના વસંત સર ડાઈબેન, જેણે મને એકડ એક લખતા શીખ્યું, એમના પ્રત્યે આજે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તમામ મારા સ્કૂલના ધોરણ 1 થી 12 સુધીના અને મારી કોલેજના આદરણીય પ્રમીલાબેન ભટ્ટ, આદરણીય મનુભાઈ નાયક, આદરણીય દીપ્તિબેન હરિયાણી અને તે વખતના તમામ અધ્યાપકો, પટેલીવાલા સાહેબ કે અંગ્રેજી જે મને ભણાવતા સેરુબેન, એ તમામનો ગારડા કોલેજ પરિવારમાં જેણે મને સંસ્કારનું સિંચન કર્યું છે, હું હૃદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને જે એમએ મને ભણાવ્યું છે તમામ મારા એમએના પ્રોફેસર્સને હું નતમસ્તક વંદન કરું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને મારા એમફિલના ગાઈડ એનડી દેસાઈ સાહેબ, આખી યુનિવર્સિટી, મારા પીએચડી ગાઈડ ડૉક્ટર ઉમેશસિંહજી, અને જ્યારથી અધ્યાપન તરીકે લાગ્યું આર એસ પટેલ સરે મારું સિલેક્શન કર્યું, એ તમામ તે વખતના આચાર્યો, છેલ્લે આપણા નોસીર અંકલ અને એનસી શાહ સાહેબ, જગુભાઈનો પણ આ રણે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે એમણે મારે જીવનના બહુ બધા લેસન્સ. અધ્યાપનનું કામ તો થોડું ઘણું મને આવડતું હતું અને આજે કરી રહ્યો છું, પણ જે મને વહીવટમાં જે લોકોએ એમ સરસ બનાવી દીધો છે, એમનો પણ સિંહ ફાળો છે. એમના પ્રત્યે પણ આજે શુભ દિને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે એમને પણ શીખવ્યું છે. અને છેલ્લા 10 વર્ષમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના મારા જે અધ્યાપકોએ લાજવાબ કામ કર્યું છે. કદાચ અતિશયોક્તિ થશે કે સર તમે વધારે જ કહી રહ્યા છો, બિલકુલ નથી કહી રહ્યો, હૃદયથી કહી રહ્યો છું. અને મારા હૃદયના ભાવ જ આપ વાંચી શકો છો, સમજી શકો છો. લાજવાબ કામ કર્યું છે. કોરોના કાળની અંદર મારા અધ્યાપકોને બિલકુલ, મંસૂરી સાહેબને, ગોયલ સાહેબને કશું જ નહોતું આવડતું. મિત્રો, એને શીખવાનું કામ આખી ટીમે કર્યું છે. મારા તમામ અધ્યાપકો, રેગ્યુલર અધ્યાપકો અને મારા એડહોક તમામ અધ્યાપકો અદ્ભુત અને અવિસ્મરણીય કામ કરે છે આજે પણ. એટલે મેં કીધું કે હું ખરેખર બહુ નસીબવાળી વ્યક્તિ છું કે મને ભગવાનના જેટલા પણ હાથ હશે ને, ખરેખર મારી ઉપર જ છે. એટલો સરસ મને સ્ટાફ મળે છે. અને તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે વન બાય વન એક પણ રેગ્યુલર સ્ટાફ નહીં, પણ જે
મારો બિન શૈક્ષણિક કર્મચારી જે કામ કરે છે, હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મારી નસરીન જલ્દી સાજી થઈ જાય. એ હમણાં હોસ્પિટલમાં છે. હું હિતેશભાઈને મેં કામ સોંપ્યું છે એ કામ જલ્દી પૂરું થઈ અર્લીયર એવી હું ઈચ્છા વ્યક્ત કરું છું. પરંતુ તમામ મારા ટ્રસ્ટીઓ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે એ લોકોએ મારા પર આટલો વિશ્વાસ કર્યો, વિશ્વાસ મૂક્યો. કેટલો વિશ્વાસમાં ખરો ઉતર્યો તો મારી પરીક્ષા તો મારા વિદ્યાર્થીઓના અધ્યાપકો જ કરી શકે, બિન શૈક્ષણિક કર્મચારીઓ જ કરી શકે. સર કેટલા વહીવટમાં અને અધ્યાપન કાર્યમાં ખરા ઉતર્યા છે મને કશી જ ખબર નથી. પણ જે કંઈક આજ સુધી થયું છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ, હું ખરેખર ક્યાંક મારાથી ક્ષતિ થઈ હોય તો હું ક્ષમા યાચના પણ કરું છું. કારણ કે ક્યાંક કોઈ અધ્યાપકોને મનદુખ થયું હોય, કારણ કે દરેકને સંતોષ આપવાનું કામ બહુ જ અઘરું છે, છતાં હું બેલેન્સ જાળવવાનો સતત એફર્ટ કરું છું. પણ ક્યાંક કોઈને દુઃખ લાગ્યું હોય તો હું ખરેખર હૃદયથી ક્ષમા યાચના કરું છું. આજનો શુભ અને પવિત્ર દિવસ છે એની મને ખબર છે, એટલા માટે આ પણ હું કરી લઉં છું. અને આપે જે સંપૂર્ણ સહયોગ આપ્યો છે, હું તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓ, શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે ગાયડા કોલેજની ઇમેજ ફરી પાછી જે ટોચ ઉપર છે ટોચ ઉપર જળવાઈ રહે. બાપુને એક જણે પ્રશ્ન કર્યો કે તમે 800 ઉપરાંત હવે 1000ની આજુબાજુ કથા થઈ રહી છે. બાપુને એક પત્રકારે અમદાવાદમાં હિતેશભાઈ પ્રશ્ન કર્યો કે બાપુ તમે આટલી 800 ઉપરાંત કથા કરી છે, સમાજ ત્યાંનો ત્યાં જ રહ્યો છે. તો બાપુ એટલો સુંદર જવાબ આપે છે કે ભાઈ તારી વાત સાચી કે મારી કથા દ્વારા કંઈ બહુ લાંબુ પરિવર્તન ના આવ્યું હોય, પણ મારી કથા દ્વારા મેં સમાજને ત્યાંનો ત્યાં તો રાખ્યો છે, નીચે તો નથી પડવા દીધો. મિત્રો, એટલે આ પણ ગાયડા કોલેજનું જે સ્ટેટસ છે, જે સિમ્બોલ છે, શિક્ષણ સંસ્કારનું ધામ, અને હું રમેશ જ્યાં પણ પ્રવચન આપવા જાઉં છું, હમણાં જ ગણદેવી રોટરી ક્લબ ઓફ ગણદેવીમાં ઇન્સ્ટોલેશનમાં મને કીનોટ સ્પીકર તરીકે ઇન્વાઇટ કર્યો, ત્યારે પણ મેં વિદ્યાર્થીના જબરજસ્ત વખાણ કર્યા કે મારા બચ્ચાઓ જબરજસ્ત કામ કરે છે. એટલે સંસ્કાર સિંચનનું કામ માત્ર ધર્મવીર ગુર્જર જ નહીં, પણ મારા તમામ અધ્યાપકો કરે છે. એટલે નતમસ્તક હું તમામ અધ્યાપકોને પ્રણામ કરું છું. તમામ વિદ્યાર્થીઓને હંમેશા માટે ગાયડા કોલેજ માટે કૃતજ્ઞ રહી. એકચ્યુઅલી અધ્યાપક તરીકે FY, SY, TY ત્રણમાં આપણે ટોકન ઓફ લવ આપ્યું આજે, અને વર્ષોથી આપું છું. એટલે મેં એ લોકોને એમ કીધું બેન કે હમણાં તમારી પાસે એકચ્યુઅલી તો ગુરુ દક્ષિણામાં એકલવ્ય પાસે અંગૂઠો માંગ્યો હતો, પણ હું તમારી પાસે આજે કશું જ નથી માંગતો. પણ જ્યારે આપ આવતીકાલે APL થઈ જાઓ, પોતાના પૈસે જ્યારે સક્ષમ થઈને ઉભારો ગાયડા કોલેજના શિક્ષણ પછી, ત્યારે તમારે ગાયડા કોલેજને જે આપવું હોય તે આપજો. ત્યારે હું હોઈશ કે નહીં હોઈશ, પણ આપ આ ગાયડા કોલેજના ઋણી રહેશો. એટલે હું ચોક્કસ એવું માનું છું કે સંસ્થાનું ઋણ છે. મારા અધ્યાપકો નિવૃત્ત થાય ત્યારે કંઈક ફૂલની તો ફૂલની પાંખડી ક્યારેય કોઈ પાસે માગી નથી, કારણ કે માગવાનું કામ બિલકુલ માગું નથી હું. બિલકુલ કોઈ આપે તો હું આગળ જરા વિચાર કરીને કરું છું. તો તમામ અધ્યાપકોએ જે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે એનું હું બિરદાવું છું. અને ફરી એકવાર આજે આપણે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા સાથે મારી ચર્ચા, મારી વાણીને માત્ર અલ્પ વિરામ આપું છું. દરેક ગુરુના ચરણોમાં વંદન કરી દીધું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.